ગોપાલ ઇટાલિયા અને જયેશ રાદડિયાનું મિલન જોવા મળ્યું હતું। આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને ભાજપના દિગ્ગજ નેતા જયેશ રાદડિયા વચ્ચે બજેટ સત્ર શરૂ થયા તે પહેલા ગાંધીનગરમાં ખૂબ જ ઉષ્માભર્યું મિલન જોવા મળ્યું હતું। બંને નેતાઓ એકબીજા સાથે હાથ મિલાવ્યા અને ગળે પણ મળ્યા હતા। આ દ્રશ્યનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં આવ્યો છે। રાજનીતિમાં કોઈનું દુશ્મન કે દોસ્ત નથી હોતું। ગોપાલ ઇટાલિયા જે હંમેશા ભાજપ પર પ્રહાર કરતા હોય છે, તેમને આ મુલાકાતને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાય છે। આ મામલે અમારા સહયોગી વિક્રમસિંહ ચુડાસમા જોડાયા છે। વિક્રમ, જ્યારે વિસાવદરની ચૂંટણી હતી ત્યારે ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા અને જયેશ રાદડિયા આમને સામને હતા અને હવે બજેટના પહેલા દિવસે બંનેની ઉષ્માભરી મુલાકાત જોવા મળી છે। શું છે સમગ્ર વિગત? જી તુષાર, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ગાંધીનગરના રાજકીય ગલિયારાઓમાં અત્યારે માત્ર એક જ તસવીરની ચર્ચા છે અને તે છે ગોપાલ ઇટાલિયા અને જયેશ રાદડિયા, કે જે બે નેતાઓ રાજકીય મંચ પર એકબીજાના કટ્ટર વિરોધી મને છે, પણ તેમની આ મુલાકાત અનેક તર્ક વિતર્ક છે જણાવ્યા છે। ત્યારે મહત્વનું તો એ છે કે આગામી દિવસોમાં બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, તે પૂર્વ આ બેઠક યોજાય છે ત્યારે જયેશ રાદડિયા ભાજપના કદાવર નેતા છે અને સહકારી ક્ષેત્રમાં મોટું નામ ધરાવે છે, જ્યારે ગોપાલ ઇટાલિયા આપનો આક્રમણ ચહેરો છે। આ મુલાકાત કોઈ શિષ્ટાચાર મુલાકાત છે કે પછી પડદા પાછળ કોઈ નવી રાજકીય ખીચડી રંધાઈ રહી છે, તેને લઈને અટકળો તે જ થઈ છે। ત્યારે સૂત્રનું માનીએ તો આ મુલાકાત દરમિયાન લાંબી ચર્ચા ચાલે છે। જો કે બંને પક્ષ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટ કરવામાં આવી નથી, પરંતુ જે રીતે સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ફોટો વાયરલ થયો છે, તેને જોતા વિપક્ષ અને સત્તાધારી પક્ષ બંનેમાં સોપા પડી રહ્યો છે। ત્યારે આ મુલાકાત માત્ર સૌજન્ય મુલાકાત છે કે પછી આગામી ચૂંટણીમાં પહેલા કોઈ નવા સમીકરણો સંકેત, તે તો આવનારો સમય જ બતાવશે। હાલ તો આ તસવીર ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી હલચલ મચાવી દીધી છે। જી, સમગ્ર વિકેટ માટે આભાર વિક્રમ। આ મામલે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું તે પણ આવો સાંભળીએ। ચર્ચા તો ખબર અંતર, સમાચાર, રામ રામ, કેવું છે કેવું નથી, માર્ગદર્શનની આપલે વગેરે વગેરે, કોઈ ખાસ વિશેષ ચર્ચા છે નહીં। ચર્ચા તો ખબર અંતર, સમાચાર, રામ રામ, કેવું છે કેવું નથી, માર્ગદર્શનની આપલે વગેરે વગેરે, કોઈ ખાસ વિશેષ ચર્ચા છે નહીં। ગોપાલ ઇટાલિયાની જ્યારે આ મુલાકાત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે હસતા હસતા જવાબ આપ્યો કે આ માત્ર ઔપચારિક મુલાકાત હતી। તેમણે કહ્યું કે તેઓએ માત્ર રામ રામ જ કર્યા હતા અને ખબર અંતર પૂછ્યા હતા, તેમજ માર્ગદર્શનની આપલે કરી હતી। ગઈકાલના દુશ્મન આજના દોસ્ત, જે ગોપાલ ઇટાલિયા આખો દિવસ ભાજપને ભાડવામાં અને નેતાઓને પાણી પીને ગાળો દેવામાં બાકી નથી રાખતા, એ જ ગોપાલ ઇટાલિયા આજે ભાજપના દિગ્ગજ નેતા જયેશ રાદડિયાને જોઈને જાણે વર્ષો જૂનો લંગટિયો યાર હોય એમ ગળે વળગી પડ્યા હતા। આમ ગોપાલ ઇટાલિયાએ અને જયેશ રાદડિયાની ઉષ્માભરી મુલાકાતે લોકોના મનમાં અનેક સવાલો ઊભા કર્યા છે। આ સમાચાર જોઈને તમારું માનવું શું છે તે ખરેખર અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો। આવા જ સમાચાર જોવા માટે જોતા રહેજો સત્ય સમર પર। નમસ્કાર।